i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોળકા-ખેડા હાઈવે પર અકસ્માતમાં એક્ટિવા સવાર વૃદ્ધનું કરુણ મોત। ધોળકા તાલુકાના રામપુર ગામના પાટિયા પાસે ગમતકાર અકસ્માતની ઘટના સામે આવી છે। આ અકસ્માતમાં એક્ટિવા સવાર વૃદ્ધ જયંતિભાઈ દેવજીભાઈ પટેલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત રામપુર ગામના પાટિયા પાસે હાઈવે પર એક નીપજ્યું હતું। ઘટનાની વિગતો મુજબ જયંતિભાઈ આજે સવારે 10:30 કલાકે ધોળકા GIDCમાં કામ કરતા તેમના ભાઈને ટિફિન પહોંચાડવા ઘરેથી નીકળ્યા હતા। રામપુર પાટિયા પાસે હાઈવે પર વળાંક લેતી ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી જયંતિભાઈને એક્ટિવાને અડફેટે લીધું હતું। અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં જયંતિભાઈને પાર્શ્વનાથ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। બપોરે 12:17 વાગ્યે તબીબોને તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતકના પુત્રએ જણાવ્યું કે ટ્રક ચાલકની બેદરકારીને કારણે તેના પિતાએ જીવ ગુમાવ્યો છે। અકસ્માત બાદ ટ્રક ચાલક પકડાઈ જવાની બીકે વાહન રસ્તા પર જ મૂકીને નાસી ગયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ધોળકા ટાઉન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। શંભુભાઈ લિંબાચિયા, i7 ન્યૂઝ ગુજરાતી, ધોળકા।